પહેલાં જે પ્રેગ્નન્સીની વાત કરીએ એમાં ઘણા લોકો હજુ પણ એવું માનતા હોય છે કે નોર્મલ ડિલિવરી જ બેસ્ટ રહે અને સિઝેરિયન ના કરાવવું જોઈએ. સિઝેરિયનમાં બાળકનો મગજનો વિકાસ કે જે ફ્લુઇડ હોય આ તે આવી બધી ઘણી વાતો કરે છે. તો આમાં સચ્ચાઈ કેટલી છે કે કયું સારું રહે? ઇટ ડઝન્ટ મેક સેન્સ કે તમે સિઝેરિયન ચાઇલ્ડ છો તો તમારી બુદ્ધિ ક્ષમતા ઓછી થઈ જશે, કે તમે આઈવીએફ ચાઇલ્ડ છો તો તમારી બુદ્ધિ ક્ષમતા ઓછી થઈ જશે. ઓકે, એવું તો થવાનું જ નથી. કેવું છે કે નોર્મલ ડિલિવરી કરાવવાના ચક્કરમાં ઘણા લોકો એમના બાળક ગુમાઈ બેસે છે. હા, મારું ક્વેશ્ચન એ જ હતું કે એમાં ડેથ માતાની કે બાળકના ડેથનો રેશિયો કેટલો હોય? માતાનો ડેથ ચલો માની લઈએ કે નથી ઓછો છે, પણ બાળકના ડેથના રેશિયો વધી ગયા છે. કેમ? કારણ કે પહેલાં તો લોકોના ખોરાક ખરાબ છે, એના કારણે લોકોની પેઇન બિયરિંગ કેપેસિટી ઓછી છે. કારણ કે ડિલિવરી કરાવતા હોય ત્યારે પેઇન ઓછું થાય.